નમસ્કાર મિત્રો, આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના વડોદરા અને વાત્રા ગામની સીમમાં કથિત ગેસ લીકેજની ઘટનાના પગલે ચકચાર મચી છે। સ્થાનિક લોકો અને ગ્રામજનોના જણાવ્યા મુજબ ગેસની અસરથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા થઈ હતી। આ સાથે જ ખેતરોમાં ઉભેલો લીલો ડાંગરનો પાક પીળો પડી ગયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો સ્થાનિકોના દાવા મુજબ આ વિસ્તારમાં આશરે 200 જેટલા જંગલી બબર પક્ષીઓના મોત થયા છે। જો કે પક્ષીઓના મોતનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે સામે આવ્યું નથી। વન વિભાગ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સ્થાનિકના જણાવ્યા પ્રમાણે ઘટના સ્થળે આસપાસ કથિત રીતે તીવ્ર દુર્ગંધ અનુભવાઈ હતી। ગેસના પ્રભાવના કારણે કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફ, ગૂંગળામણ અને આંખોમાં બળતરા થઈ હોવાની ફરિયાદો સામે આવી છે, તો કેટલાક લોકોને ઉલટીની તકલીફ પણ થઈ હોવાનું જાણવામાં આવ્યું છે। ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં।